એક દેશ બે વિધાન બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે આ નારો આપીને કાશ્મીરમાંથી 370 દૂર કરવા માટે પોતાનું બલિદાન આપનાર મહાન દેશભક્ત એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા આશુતોષ મુખર્જી બંગાળના જાણીતા ન્યાયાધીશ અને શિક્ષણ શાસ્ત્રી હતા. શ્યામા પ્રસાદ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. માત્ર 33 વર્ષની નાની વયે તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી નાની વયના વાઇસ ચાન્સેલર બન્યા હતા. 1947માં ભારત આઝાદ થયા પછી દેશની પ્રથમ કેબિનેટના ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બન્યા. પરંતુ 1950માં પાકિસ્તાન સાથે થયેલા લિયાકત નહેરુ કરારના વિરોધમાં તેમણે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશહિત અને રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારવા માટે તેમણે 21 ઓક્ટોબર 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. એ સમયે જમ્મુ કાશ્મીરમાં પ્રવેશવા માટે પરમિટ લેવી પડતી હતી. શ્યામા પ્રસાદ આ નિયમની વિરુદ્ધમાં હતા. મે 1953માં તેઓ પરમિટ વગર જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી. કસ્ટડી દરમિયાન 23 જૂન 1953ના રોજ રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન, કાશ્મીર મુદ્દે તેમનું સમર્પણ ભારતીય ઇતિહાસમાં સદા અમર રહેશે.